ચંદુજી આપણે ના હોય તો ખેતરમાં ઓટો મારતા આવીએ હા અને જોતા આવીએ ચીવું આ વખત પાકમાં થયું આપણે. ચેક કરવું પડશે કારણ કે હમણાં ભૂંડિયા ચાલુ થઈ જાય નહીં પાક બગાડશે તો આપણને ખબર નહીં પડે આપણે જઈએ. ભૂંડિયો તો ભૂંડિયો પણ ગાવડો પેદો પડ્યો હોય. ઓવા ગાવડા ને તે બહુ આપણને એ કરા હેરાન કરી નાખ્યા હમણાં તો જબરજસ્ત હેરાન કર્યા આપણને તો. વાત સાચી છે યાર એટલે કોક કરવું પડશે ના હોય તો ગાવડો તો બહુ નહીં હેરાન કરતો પણ ભૂંડિયો વધારે હેરાન કરી ખેતરમાં. તો પછી આપણે તાર ફેન્સિંગ કરાવી દઈએ તમે બીજું કરીએ એમ. તાર ફેન્સિંગ કરાવવી પડશે તાના હરખો પાક મળશે ને નહીં પકડે મળે. હા આવ તખાજી કેવું હા તખાજી કેવું શું કરો? કોઈ નહીં આ પેલા ઘઉં કેવો કરે યાર જોજો. એટલે આ ગાવની તો જબરી કર્યું તમે તો. એટલે આ કાટ જો કેટલો ઢીલો કરી નાખ્યો. તમારે આવું કર્યું. તમે ધ્યાન નહીં રાખતા હોય તાન પછી ઘઉં. અરે યાર રાતે આવી રાતે તો આપણે ચો હોય ઘેર હોય તે રાતે આવવાનું રાખો ના હોય તે રાતે ઓટા મારું પણ જો ને મોડા આવી લાગે 2-3 વાગતાના. આ તાર ચમ બંધ થઈ આ તાર ઝાટકા મશીન હોય યાર તો આડો લે ઝટકો હશે તો અત્યારે નહીં ચાલુ એ તો રાતે ચાલુ કરી. ના ના ઝટકો ના મળો. ઝટકા મશીન રાખ્યો પણ રાતે ધોન રાખજો કોક મોણા અડી ના જાય. એ જ બધા ના પાડેલી કોઈ નહીં આવતું. તો તો નહીં ઘઉં હતો ને ઘઉં હારા ત્યાં કોક ચોટી જાય પાછું. આટલામાં તો આપણો ખેતર અને આ બધો ખબર જ છે એટલે કોક બાર નું મોણા આવી જાય તો પકડી પાડે તો. અને કેવું પાણી વાળો આમ કેવું ચાંદ નું વાળવાનું વાળવાનું હવે ચાના હવે જોઈએ કાલ બાલ જોઈએ નકર ઘઉં પીરા પડી જાય. ઓવા હીરા પડી ગયા એટલે ના હોય તો ઘઉં વાળવાનું પાણી વાળવાનું કરો હવે. કાલ વાળવું પછી. હા તને લ્યો હું કોમ કરતા જે કરતા કરો અમે જઈએ ખેતરમાં વટો મારતા આવીએ. ખેતરમાં ઓટો મારતા પછી આવીએ. હા આવો તમતા હો હા આપણે ખેતરમાં જતા આવીએ એમ તખાજી તો ઘઉં હારા ત્યાં આપણે જોઈ લઈએ ને તાન. ઓવા ના કઈ ઈવાને તો ગાય અને ભૂંડિયા ઈવાને કર્યું હવે આપણે જોઈએ આપણે કેવું રે. હા ઈવોને તો ઝટકા મશીન લગાવી દીધી હવે આપણે જોતા આવીએ ને ઘઉં આપણે ઝટકા મશીન નહીં લગાવવું પણ આપણે વાયર તો નાખી દઈએ ને. હા નકા આપણે પાછું કોઈ ધ્યાન રાખવા નહીં અને પછી ઝટકા મશીન મૂકીને નહીં કોકનો ઝટકો હોય તો કોઈક ખાના થાય તો આપણું નામ આવે ને પાછું હેજી વેજી આપણે હલવાઈ જઈએ. હા ખાલી ખોટું હલવા એના કરતાં તો આપણે નહીં મૂકવા ઝટકા મશીન. હા હાવ બાબુજી શું કરો? ભાઈ પાણી વાળવાનું કાલથી આ પાડી ને ખર્ચી કરું. ના ના હું કેવું તમાકુમાં આપણે તો સારું તમાકુમાં. ના આવી નવી મજૂરી કરશો તો તમાકુ સારી છે. મજૂરી તો કરવી જ પડશે ને એમને તો ઉભાડશું. વાત સાચી. ના ના હારીએ તમાકુ વાળો તમે પોની. હા તમે તો આમ હા જઈએ ઘઉં અને એંડા જોતા આવીએ. હા જોતા આવો પાછા ભાઈ ચાબા બનાવીએ. હા હા કોઈ વાંધો નહીં. અલે આ ગેડું જેવું કરો તમે તમે તમાકુ આવીએ લે આ બે જણા કોઈ કરો નહીં પછી જોડે જોડે તમાકુ આવી હતી. ઓહો બાઉ અને તમાકુ કેવું તમારે? એક નંબર તમાકુ છે યાર જોતા નહીં. ના તો સારી દી યાર. હા હા દેખાય તો સારી છે પણ ધ્યાન રાખજો. ધ્યાન તો ફૂલ રાખું. અને બને એમ જલ્દી તો પકવી નાખો તો નકર વરસાદ આવશે. રાતે તો ઊંઘવા કાબડો આવીને તે એવું હા ઓવા કેવું રે બીજા આવી કે નહીં ઊંઘવા બાજુ વાળા ભાઈ? ઓવા આવી હે એ કેટલા ઊંઘી? એને આ પેલા કુલે ઊંઘી છે અને હું પેટો ઊંઘું. હા હા કેવું ભૂંડિયો હેરાન કરતો હશે. બુંડે તો બહુ આવી છે નહારી હું તો થાકી જવું રાતે. અને ઊંઘવાનું ચાલ ભાઈ? હા હા ઊંઘવાનું 11 વાગે. ભાઈ 11 વાગ્યા પછી ભૂંડિયો નહીં આવતો? આવે ને થોડો આમ તો એમ તો પેલું લગાવ્યું હોય ચાડી મેલ્યો હો તો કોઈ વાંધો નહીં આવે. પણ ચાડિયાના 1000 થાય ને આમ તો ગોદ. તો એ ગોદા બુંડે ખબર તો પડે હો. ના ના સારું સારું. અને તમે આમ ચો જતા હતા? અલ્યા અમે ઘઉં આયા તે કીધું ઓટો મારતા આવીએ ને નકા અમારે કોઈ બગાડી તો નહીં ને. ગાયો ને બાયો બહુ આવે તો નહારતા હોય તો જોડે હતો. નહારીએ જ છીએ. હું ઈઠ્યું ઠેક પેલા હે ને નેચર હોય ને એ બાજુ મોકલું ગાયું. બરોબર. વાહ હા હા ના ના જોઈએ ને અમે ચેવા ઘઉં થયા નકા પછી બધું પેરાઈ ગયે અમારું. પેલો ઘઉં તો ખાઈ જી ગાયું. અને એટલે ઊંઘવા ના આવી જોવી નહીં તો પછી એ તો થાય જ ને. પહાડ કે દાડા મને શું કે ખબર હે હા કે તમે જોતા હોય તો અમે ઠંડીના મરે શું લેવા જોઈએ? વાત સાચી. ઇવન ઘર ઘેર ઊંઘી રહેવું અને ઇવન આપવું નહીં અને બીજાને ધ્યાન રાખવાનું. તાનું ઇવન તો બીક લાગે ભાઈ. એવું હા વાહ થોડાક બીકણી હે ને? વાહ થોડા બીક ના ના બરોબર વાત સાચી. એ તો આ જાય તો કરશી ઇવન રીતે તાનું ખાઈ જાય તાન આપણું. હા લ્યો તાર અમે આવીએ ઓટો ઓટો મારીએ. મારતા આવીએ. આવો આવો બરોબર. હા અરે આ બધાનું ધોરણ કરતા ને આપણે થયું છે ઈ ખબર આપણે જઈને જોઈએ તને ખબર પડે આપણું કેવું હોય.
આપણે જોવું પડશે ને કે આપણે ભેરંગ કર્યું છે તો પછી આપણે હું લઈશું. આપણે કંઈક જોઈને આપણે વાયર બાયરનું કરાવી દઈએ ને તને આજે. ના વાયર તો એ કાદો લગભગ તો બાંધેલો હો. પછી બીજાનું તો ચેક કરી લઈએ, ના હોય તો આપણે કહી દઈએ તો કે બાંધી દેજો કે વાયર નકા અમારે કે ઘઉં બગાડશે. ઓહો ચેક કરાવી દઈએ ને તારે આપણે જોઈ લઈએ ને જઈ. હા ચેક કરવું પડશે અહીંયા. આપણે તો પછી ખેતરમાં આવતા રહીને ભેરાન થઈ ગયું તો પછી શું કરશું? વાત સાચી છે. જોઈએ હેરો ચેક કરતા આવીએ તાર. ચંદુજી આપણે ઘઉં તો સારા થયા હા પણ આ ચોક ભેરાન કર્યું હા પેલા ઊંઘવા આવે તે સારું એટલે કે આપણે તો બધું બગડી જોત. વાત સાચી. સારું એ બિચારા હારા ત્યાં હારી નકા આપણે તો ઘઉંમાં કોઈ લેવાનું ના રત. ઓહો લકા ગાયો બધી ખાઈ જોત આપણે તો શું ખોતા. વાત સાચી. લેરો આપણે પેલા ઘઉં જોતા છે ભાઈ, જોઈ લઈએ. ઓહો એ ઘઉં જોઈ લઈએ ને તો તે ભેરાન નહીં થઈ ગયું ને. ના જોવું પડે ભાઈ. અત્યારે તો ને તે નહીં વસ્તીમાં હું કે ડાચ ગાલ્યો તો પેલો પાવડર એ ના પેલો પાવડર આવે ખબર ને ઘાસ. અત્યારે તો વસ્તીના મગજમાં એવું હોય કે લાવો હારા ઘઉં થયા ને કે આપણે પેલી ઘાસ બારવાની દવા નાખી દઈએ તો નાખી દે. ઓહો સાચી વાત હશે. એને કોકના કરી લઈએ તો સારું છે આપણે. મગજમાં ડાચ હોય એટલે શું કરીએ રહ્યા, લાવો કે આપણે દવા છોટી દઈએ. એટલે આપણામાં ચેક કરી લઈએ કોઈને દવા પાવડર નાખ્યો ના હોય એટલે બારી મેલ છે આપણું. ના પાવડર તો નહીં નાખ્યો નકા બીજું કોઈ આપણા ના એકી ડાયરેક્ટ ઘઉં બળી જાય. એ સાચી વાત હો. હા ઘઉં તો હારા નહીં. ઘઉં એકદમ સારા થયા. હા આમાં ભેરા નહીં લાગતું વધારે. એ સાચી વાત હો. હા પણ આ ચોક ખહલું ઉગ્યું હોય એરી કાઢવું પડશે આપણે. ના ઘઉંમાં તો હું ને ખહલું ના રહે ને. એ તો આપણે તમાકુ હોય કપા હોય એમાં ખહલું ના રહે, આમાં ખહલું ના રહે આપણે. આ તો હંગાત પાકશે એટલે વટાઈ જવાનું. તો એ તો દૂર થઈ જાય ને આપણે ભેંસો ખવડાવવા. હા ચાલે એટલે. તો ના હોય તો આપણે પેલા એંડો મેં જોતા ગયા હતા ને એંડા ચેવા થયા આપણા. જોવા પછી એરંડા થોડા હારા તો લાગી. એટલે તો હારા દેખાય અમે નજીક જઈને જોઈએ તો કેવું રે હેરાન તો થી નહીં. ચંદુજી એંડા તો સારા થયા નજીકથી આવીને જોયા તે. એરંડી તો હારી છે પણ આપણે જોઈએ તો ખરી કેવું રે. મારો બારો ઉતારવા આવી ગયો તો કહી દઈએ તો ઉતાર દે દારિયા. ઓવા દારિયા બોલાવવા પછી મારો થી કારણ કે ઉતારવાની જરૂર હોય નકર પાકી ગયા ને તો પછી ભૂઈ પડી જાય અને કોઈ હાથમાં નહીં આવે પછી. એ તો સાચી વાત હું જ કહેવાનું કરતો હતો. હા નકર એરંડી તો હારી આપણે જુઓ ખાલી. હા એંડી એક નંબર. હા એટલે હવે ના તો દારિયાને કહી દઈએ તો આ ઉતારી દે. હવે આ દારિયાને કહી દઈએ તો ઉતાર દે હારી. અને પછી પાકી ગયા તો નેચર પડી જાય. આ બધા દોણા ગરી જાય તો પછી આપણે શું લઈ જઈશું ઘેરમાં. અને ત્યાં તો માર્કેટમાં ભાવે સારો તમને ના ખબર જ કહું 1800-1900 રૂપિયા ભાવ હતા. ઓવા એટલે ના તો આપણા ના તે પછી અત્યારે આપણે વેચવાની નહીં, અત્યારે ખાલી ઉતારીને આપણે ઘેર લઈ જઈશું. હા એટલે હુકવી દઈશું અને હા મશીનમાં ભેરાઈ નાખશું. હા પછી વધારે થાય એટલે આપણે માર્કેટ ભેગી કરી દઈશું આપણે. હા જોઈએ કે ચેમનું રે. હા હા એમની તો સારી જ છે ગુંડી આપણી. હા ના એ હારી છે પેલી હારી છે. ભાઈ આમાં નથી આપણે પોણી વાર કર્યું ને એટલે ઈંડી હારી છે. નકા ઈંડી આવી ના રે કોઈ દાર પોણી ના વારી હોય તો પેલા પોપટજીન જેવું થઈ જાય આપણે. હા વાત સાચી છે. એટલે એમાં ને આપણે પોણી કહી દેવાનું મજૂરને કે પોણી વાર કરવાનું કે આપણે કલાક વાળી તો ભરી આવશું તેની બોર ઉપર. પેલા તખાજીના ઘઉં જોયા તમે? ઓહો કેવા પીળા થઈ ગયા. અને આપણા જો હજુ તો લીલા સમ ઘઉં એ. હા આ પોણીનો કમાલ ભાઈ. આ પોણી ખાતર નંગ કેટલા આવા રહ્યા. અને રે તો ખાતર નહીં નાખતા. ખાતર નહીં નાખતા પોણી નહીં વારતા તો ચોઈવાના ઘઉં હરખા રહેવાના. સાચી વાત. એટલે હવે આપણા જો એક વખત પોણી વાર દઈએ એટલે આપણા ઘઉં થઈ જાય મસ્ત. હજુ તો 2-3 પોણ આવી જાય. હા હજુ ઉમિયો ફોડી નહીં એટલે 2-3 પોણ આવી જાય એટલે થઈ જાય કમ્પ્લીટ આપણે. ઘઉં પકાવવા તો પડશે જ ને નકર ખાસો હું પછી. હા તાન આપણા એંડા ને પેલા પોપટજીના એંડા જોવા ને કેવા દેખાય. વાત સાચી છે. ઈવાના એંડા નહીં જોવો એવા. લારા એરા પોપટજી ખેતરમાં હતા આપણે ઈવન મળ્યા નહીં, આપણે મળતા જ જઈએ ઈવન. ઓહો મળ્યા નહીં તો એરા પછી એમ કે છે કે બધાને મળતા ગયા ને આમ કે મળવાના આયા. આપણે ઈવન પૂછીએ કે ચમનું હું. સાચી વાત. એ નહીં પોણી વાર્તા કે નહીં ખાતર નાખતા ઈવન એંડા જોતા આવીએ ને ઈવન મળતા આવીએ. આપણે જોઈએ ઈવાના એંડા હારાય કે આપણા હારાય પછી આપણે કરીએ એવું ચેવું રે. હા એ સાચી વાત. કારણ કે એરા તો પોણી નહીં વાર્તા એ રહ્યા ને શું કરી ખબર આ જે વરસાદ આવે ને એનાથી રે એંડા આવી. આપણે એ તો 2-3 મહિના ના તો એંડા તો 6-7 મહિના રહેવાના તો નહીં રહેવાના. હા અને આપણે કહીએ કે આપણો બોર હા તો આપણે પોણી લઈ લો ને લઈ કે ના પોણી કોણ વાળા કોણ મજૂરી કરે. એ સાચી વાત. ઈવાના ને તે મજૂરી કર્યા વગર સારો પાક લેવો એમ ના મળે ને. સાચી વાત. એના માટે મજૂરી કરવી પડે તાના પછી તમારા તે પાક મળે ને કે ના મળે. એ સાચી વાત. એના પાક ડાયરેક્ટ એ કરવા જાય પણ એમાં ના મળે કશું. હા એ જ ને એટલે એરિયા મજૂરી નહીં કરતા રહ્યા. હા સરે ના હોય તો કૂદીને આ સાઈડ જતા રહીએ. ઓવા ને આ પાછો તાર છે.
ઓહો આપણે એક તાર તો બંધાયો તે સારું હો. હા જો આપણે એક બીજો બંધાઈ દઈએ હવ એટલે તે ગાવડો કાકા ભૂંડી અંદર જઈને હાકર હું એ જ કહેવાનું કરતો હતો તમને કે તાર બીજા બે એક નહીં પણ બે બંધાઈ દઈએ એટલે ભૂંડીઓ કે ગાયો હાવડી ના આવી શકે. હા એટલે આપણે મુકાઈ આજે કહી દઈએ ફોન કરીને કાકા તમે એને તે તાર બાંધી દેજો હવ એટલે બાંધી દે ને સાચી વાત છે. એટલે તું ભજન ગા કોઈ વચન આપણે જીએ પેલા પોપટજી કર્યા જોઈએ બરોબર જઈએ હા અને ઈવાને હેન્ડી જોતા કે જોતા આવીએ. હા હા જોયું તો પડશે ને કાકા ના કઈ કહે છે કાકા અમને તો મળવાય ના આયા એટલે એન્ડીમાં તો કોઈ લેવાનું નહીં બધી એંડા બધા બક્ષર ગયા. આવો પોપટજી કેવું હા હવ બપોર સારું હો. એટલે આ તમારી ઈંડી ચમાં આવી દેખાયા આ એન્ડીમાં પાણી નહીં વાળ્યું એટલે આવી થઈ ગઈ તો પાણી વાળવાનું રાખો કદાન. પાણી નહીં વાળું કંટાળો આવે ઘરનો બોર હંચો કન કલાક વાળી ભરવાની હતી. મજૂરી કરો તો કોક થાય ને એમને થોડું તમને પાકમાં છે મજૂરી કરવી કંટાળો આવે. તો મજૂરી કરો તો તમે કોક પોત પછી ભાડો લગાતા 11 બે હિરેન ગોધરામ તો હિરેન કોઈ ના મેર આવે એમ ઝાડ વાવી ઝાર વાવી હે જોજો પા પેલા ભૂંડે ગાવડા હેરાન ના કરી ઓહો એ તો પેલું એ ઝટકામાંથી મેળ દે ને ગુળમોળ. હા ચાલે તો તો ભાઈ ચાલો. અને ના ઝાર હારી થાય ને તો પોત પછી પૂરા ગાયો માટે મૂકજો પા હા મૂકે પા ના હારી ના દેતા ના નહીં ના ઝાર હારી થાય તો કરજો કોક હા આમ પોણી બોણી વાળજો આ પાણી તો વાળવું પડશે. આ જો ને એંડા જ બચારા લેવાના ને કોઈ નહીં એવું થઈ ગયું. હા એટલે પા એમ ના કહેતા કે નહીં મજૂરી કરવી મજૂરી કરશે તો કોક ભાડશો એટલે કહું ભારશો તમે. કોઈ ભરવાના નહીં જોવા ને 25 રૂપિયા મળે તો બરોબર. આ તો ભાઈ હવે ઈંડી કટાઈને ઝાર કરો નકર ભાઈ પેલું કેવાય આપણે મરચો વાવો ને મરતો રવાની દેતી પબ્લિક. પબ્લિક ને કહી દેવાનું કે હાલ તો હજુ કેમ એ ઉતારે ને તમને ચોઈ આલી દઉં મરતો વાબો અને ઝાડે વાબી એક બાજુ. આ તો પછી ના હોય તો થોડોક સંબંધી બબંધી હોય તો કેલ્યો તમે પછી આલીને સમજાઈ દેવાનો કેલ્યો આટલો આલુ હા ચો આપણે ઠેલો કરી મરચોનો બહુ ભાવ હોય એટલે મરચો વાબો પડશે. હા એટલે તમારે થોડું પણ એમાં મજૂરી પોકશે હો દવા છોટવાનું ખાતર નેદવું પડશે એમાં પાણી તમારે રોજ વાળું દાઢિયા. અઠવાડિયે વાળું પડશે પાણી તમારે. દાઢિયો કરી નાખો ને એવું ના લાગે તો બહુ હા દાજો કરી દેવો. તો કોઈ વાત નહીં તમે કરો મજૂરી હાલે તો અમે જઈએ આમાં કોમાં બીજું હા હો હા એટલે આ તાર બધવા તો પક્કા લાવવું પડશે તો અંદી મેં નહીં પડવાનું. હવે આગુજી આ તમે રાતે ભૂંડ ને હારતા નહીં ખું અમે તો નહારી અમે તો અમારા નહારી તમારા હું લેવા નહારી અમે એટલે ચમ તાન તમે રાતે ઊંઘવા નહીં હતા અમે ઠંડા ઠરીએ રાતે અને તમે હાથી કરી મારા મય નખો હા ને અમે ઓલ્યા નોખી અમારે તો અમારાથી નહારી રમ લઈ જઈએ નેતાડો ના તમે હજુ દાંતમાં ફરો હો મારા હી અમે ઓલ્યા ડાજમાં ફરીએ જેમ તાન આયો હો પેલી વખત ચીતું ને એવું કર્યું તમે શું થયું આપણ નથી બબાલથી એની દાજ હો તમાર તે દાંત તો બધી રાખી અમે અમારી મરજી અમારે જે દાંત રાખવી એ એટલે રાખીએ. તમાર કુટુંબ ના નહીં હારા અમારા કુટુંબના બધા હારા જ છીએ. કોઈ નહીં હારા એ તો ખાલી દેખાવડો કરે તાર તમારા કુટુંબના કયા હારા ઈ? એ અમાર કુટુંબ હું બોલવાનું નહીં લ્યા ચમ અમાર કુટુંબ ના જેવું તો કોઈ કુટુંબ નહીં બધા હારી મરી દઈએ તમાર જેવું નહીં તમારા કુટુંબમાં તો એક કઈ હારો નહીં ચમ તાને તમાર તન કે હારા પાછે આ શેડો તમારા ભાગમાં નહીં તે તમે આ બધું ખોજ કરો કંકુના ભાગમાં હા તમારા ભાગમાં નહીં એટલું યાદ રાખજો આ ખાલી આટલો પટ્ટો જ છે તમારા ભાગમાં મપાઓ હાલ હા મપાઈ એ તે જૂના જોઈએ. ભાગમાં આવો એ તો મપાઈ લીધું લે ચારનું બધા જતું રે બીકન મારા રાતે ઊંઘવા આવતો બીક લાગે ને એ બિસ્કટ ની ક્યાંનું લે ને કે માથાનો મેલે પાવડો તને મેલી હમણાં લે મેજે લે ખાઓ પાડું આજા. અરે, હું મોડ્યું એટલે તમે બે જણ અરે અરે અમારામાં આવો તારે કે તમારા નહીં આવતો કે ચીડો અરે શેરાની ભાઈ માપણી કરેલો ને તમે બબાલું લે કરો તમે માપની નો કહો કે કરાવી. મેં માપની કરાવી દીધી એમ કે કેવું બતાવો ખાલી ઓન પટ્ટો જો આર્યો જે આગળનો ઓન સાઈડ નો પટ્ટો ને રે જીવન ભાગમાં આવે તો ખોદ કરી યાર પણ નિવાના ખેતરમાં તો ખોદી જ ના તમારા ખેતરમાં તો ખોદવા આવ્યા નહીં ને પણ આ નેક કેટલા લીધી આ જોવા તો ખરા તમે પણ થોડીક નેક લીધી માં તમારું બગડ અમાર પોણી ના વારવાનું હોય હા તો આ ભૂંડિયા રાતે નહીં કાઢતા તોય અલે અમે અમારા ખેતરની દોડ રાખીએ કે વાના ખેતરની દોડ રાખીએ તો તમે આવતા તો ખેતરમાં ઊંઘવા. પણ આર્યા ના હાથે કઈ મારા ખેતરમાં ગાલી દિવાળી અરે રાતે આવતા હોય
મેં ઝટકા મશીન મેળવ્યો ને તો એ હાથે કઈ ઓમ ખેતરમાં હોય ને તો મારા ખેતરમાં ગાલી ગયા. અને તમારે આઈને રાતે જોવું તો પડે ને, ઓટો તો મારવો પડે યાર. ભાઈ હું ઓમ કઈ જાઉં કે મારા ખેતરમાં ભૂંડ્યા હોય ને તો ખાલી આખો તો કરજો. તે આ તો યુવાન ખેતરમાં હોય તો મારા ખેતરમાં ગાલી. હું ગેડુજી બે આખી રાત પડી રહી ઠંડી ના હોય. વકા મુઢા તું તો વધારે બોલતો જ નહીં. વધારે ના પડે કે છાપે તો ગઠે ખવડાય એમ. લે, પાડજી લે, એ, પાડજી. એ, તમે બબાલ ના કરો એટલે ચમ બાજો પણ હાથો કહો વાત હોય તો હરખી કરો. કરો કઈ યાર વાત વાત તો પેલા. કરીએ. ઓય હું મારા લાઈન ગોતતો હતો ત્યારે એવું કે કોઈ નહીં કૂદવાનું એમ કે. ભલે આ તો પોણી તો વાળો તો તમાકુ બગડી ગયા તો આ પોની વાળો પણ ભૂંડિયો કાઢી રાખજો ને કે હું આઈને જોયે ભૂંડિયો મારામાં કાઢ્યો તો તમારી પેઢીઓ એકલી નોખે. પણ તમે ઊંઘો આવતા હતો રાતે. હવે હું રાતે ઊંઘવા આવે અને હું ભૂંડિયો કાઢે અને હવે તો આજે તમામ હોય જ નોખો હોય ભૂંડિયો. તે નોખવાનું છે અમે વાયા જઈશું. હા તે હોય હશે તો અમે હું તો કરશું? અમે તો રોજ વાયા જ છીએ. હા તો કોઈ વાંધો નહીં, તમે ઊંઘો આવજો ને ઊંઘજો આ બાજુ ને તમે જઈ દેજો પેલી બાજુ રેલ બાજુ, હું બરોબર? લેવા બાજુ જાતો હું પાછું માં જ જવા દેવાનો. ના ના તમારે કાઢી માં અમારા ઘઉં હાચવજો પા તમે તમારા કહું તો અમે રોજ સાચવીએ પણ અરે યુવાન બોલવાનું બોન નહીં રહેતું પછી ના સાચવીએ ને. હાલ લે આવો તમે ને તે રાતે ઊંઘો આવજો ને તમે ને તે પેલી બાજુ કાઢી મેલજો રેલ બાજુ, બરોબર? હા. અને હું આજે ઝાટકા મશીનના તાર બે કરી દઉં તો જો તમે મારામાં કાઢ્યો છે ને તો મારા ભૂંડિયો કોઈ મારવા નહીં એટલે હું એક જ તાર રાખ્યો નકા અત્યાર સુધી બે તાર કર્યા ને તો ભૂંડિયું એકય ના આવી શકે. અમારા ચિત્રમાં તો એક તારે રહી દેખાડો છો તારો બચારો તે તમે તો પડી રહો લે તે પડી રહી તમને બીક લાગે અમને બીક લાગતી. નહીં લાગતી લે. હા કોઈ વાંધો નહીં કોઈ વાંધો અડે નહીં. તો કોઈ કરતા હોય પણ તમે રેલ પેલી બાજુ મોકલી દેજો, બરોબર? તો હું નેચારા મોકલી દઈ. અને તમે ઊંઘો આવો રાતે ધ્યાન રાખો તો થોડો સારો પાક તો પાક. મજૂરી બરાબર? કરીને ખાઈએ એટલે તમારે જેવું નહીં ખાતા લે. અમે મજૂરી જ કરીએ તાર એમને પાડીએ આ બધું. લોકોની ભારા લે તમે હારે હારે પતી ગયો હા, પતી જતા ગયું. રહો, તમે તમારું કામ કરો ભાઈ, તમે તમારું કામ કરો. પોણી આજ ભાઈ કોમ કરજે વચ્ચે ના બોલતું. અને બોર ઉપર કહેજો પાણી લેવાનું કાલે. હા હા હા, કહીશું કહી અમે. દઈએ. કાલ લેવાનું હોય ને હવે કાલ લેવાનું હોય. એ હા અમે કહીએ. એ હા આ બે તો ને જિંદગીના આયરા બબાલ કરી જિંદગીથી, અત્યારના સાચી નહીં વાત. બબાલ કરતા. પેલા વાતમાં કોઈ લેવાનું ના હોય, ખાલી ખોટી બબાલો કરી. સાચી વાત આમ તો પણ. તાન પેલા ઊંઘવા નહીં આવતા ને આયરા ઊંઘવા આવી મેં તો બબાલો કરવા માંડી. એ સાચી વાત છે. હા ઓનું કોઈ ના થાય, ઓન તો એ જે કરતા હોય તે કરવા દેવાય, આપણે કોઈ જોવાનું ના હોય, જવા દો ને ઓન જગ્યાએ. આપણા